આયોજિત કલા મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધાત્મક કૃતિઓ તાલુકા કક્ષાએ 14 સ્પર્ધાઓનું આયોજન થયેલું છે અને બાકીની 9 જે સ્પર્ધાઓ છે સીધી જિલ્લા કક્ષાએ એની સ્પર્ધા થશે જ્યારે જિલ્લાનો કાર્યક્રમ થાય ત્યારે 17 લગભગ 17 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાવાનો છે ગોધરા. એમાં આ 14 સ્પર્ધાઓ જે જુદા જુદા તાલુકામાં થાય છે એમાં જે પ્રથમ વિજેતા હોય એ ત્યાં આવશે, જિલ્લામાં ભાગ લેશે અને 9 સ્પર્ધાઓમાંથી સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધા થશે. જે થયા છે પોતાના સંગીત વર્ગો પણ ચલાવે છે, ઘણા બધા સોલો પ્રોગ્રામ્સ એમને છેક રાષ્ટ્ર કક્ષા સુધી પણ પ્રસ્તુત કર્યા છે, સંગીતના વર્ગો ચલાવે છે. અમારી ટીમના સભ્ય છે અને પોતે સંગીત વિશારદ છે. સંગીત વિશારદ તરીકેના વિદ્યાર્થીઓની પરીક્ષામાં પણ એ પોતે સુપરવાઇઝર તરીકે આવે છે અને પરીક્ષાઓ લે છે. એવા ભાઈશ્રી ખૂબ જ અનુભવી અને જેમના વંશમાં જયદેવ ભોજક એમના પિતાશ્રી કહેવાય, એમના વંશજ છે, એમના લોહીમાં સંગીત છે. આભાર. ત્યાર પછી ભાઈશ્રી એમની બાજુમાં ગોપાલ પટેલ, એ પણ સંગીત વિશારદ છે, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. સાથે સાથે તેઓ પણ પોતે સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતાનું શ્રીજી સુર કલા વૃંદ ચલાવે છે, એના દ્વારા પ્રાર્થના સભા, લગ્ન ગીત, ગરબાના કાર્યક્રમો પ્રોફેશનલ કરે છે. સંગીતના વર્ગો પણ વર્ષોથી ચલાવે છે અને સારું એવું યોગદાન છે. એમના વિદ્યાર્થીઓ સંગીત કક્ષાએ છેક રાષ્ટ્ર કક્ષા સુધી નેશનલમાં પણ એ વિજેતા બનેલા છે, એવા શ્રી ગોપાલભાઈ પટેલ. ત્યાર પછી એમની બાજુમાં છે કિન્નરીબેન સોની, તેઓ પણ સંગીત વિશારદ છે, શિક્ષિકા છે, સંગીતના ક્લાસ ચલાવે છે. સરસ મજાની એ સંગીતમાં કારકિર્દી ધરાવે છે અને અમારી સાથે ઘણા વર્ષોથી એ કામ કરે છે. ધન્યવાદ. બાજુમાં છે વર્ષાબેન, તેઓ પણ ચિત્રમાં નિષ્ણાત છે, સાહિત્યમાં પણ જાણકાર છે, સાહિત્ય વિભાગમાં સારી એવી એમને કામગીરી કરીને મદદરૂપ થાય છે, વર્ષાબેન ભોજક. ત્યાર પછી હમણાં જ આપણી હાજરીમાં એમને સૂર પુરાવ્યો એવા નિરાલીબેન સોની, હાલોલના વતની છે, એ પણ આચાર્યા છે, સંગીત શિક્ષક છે. ડૉક્ટર નિરાલી સોની સંગીતના ક્ષેત્રમાં સંગીતની કલામાં એ પોતે પીએચડી કરી છે, એટલે એમને ડૉક્ટરેટ પદવી ધારણ કરી છે. તેઓ પણ પ્રાર્થના સભા, લગ્ન ગીત, ગરબાનું વૃંદ સરસ મજાનું એ પ્રોફેશનલ કામ કરે છે અને ક્લાસીસ પણ ચલાવે છે સંગીતના. એવા નિરાલીબેન સોની. એમની બાજુમાં ભાઈ શ્રી ધર્મેશ રાઠોડ, સંગીત વિશારદ, ગુરુકુલ મૈત્રેયમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ખાસ કરીને તેઓ વાંસળી વાદનમાં ખૂબ નિષ્ણાત છે અને અમારી ટીમના બહુ યુવાન કાર્યકર છે, સભ્ય છે. અડધી રાત્રે પણ તમે એમને સુંદરકાંડ કરવા માટે બોલાવો ને તો પણ એ પોતે સાઉન્ડ, મ્યુઝિક ટીમ એ લઈને પણ સરસ મજાના લગભગ અઠવાડિયામાં 2 કાર્યક્રમ તો એ સુંદરકાંડના પણ કરે છે અને તે આમ સેવાના ભાગરૂપે. એવા ભાઈ શ્રી ધર્મેશ રાઠોડ. એટલે આ અમારી ટીમ છે, નિષ્ણાત ટીમ છે
કોઈને ક્યારેય અન્યાય કરશે નહીં. કલાના ઉપાસક છે એટલા માટે. મધુકરભાઈ જોશીએ નિર્ણાયકશ્રીનો ખૂબ ટૂંકો પરિચય આપ્યો, પરંતુ હમણાં DS પટેલ સાહેબે એક સુંદર વાત કરી કે જ્યાં સારું હોય ત્યાં અવારનવાર આવા કાર્યક્રમ પ્રશાસન તરફથી આપતા જ હોય. તો છેલ્લા 6 વર્ષથી અડાદરા ખાતે આ કલા મહાકુંભનું આયોજન થાય છે. એના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય કે આવું સુંદર આયોજન આ પ્રિન્સિપાલ શ્રી અને એમનો તમામ સ્ટાફ કરી રહ્યો છે. એવી જ રીતે મધુકરભાઈ જોશી છેલ્લા 40 વર્ષથી એ યુવક મહોત્સવ હોય, કલા ઉત્સવ હોય, કલા મહાકુંભ હોય, એમાં તેઓ પોતે સમગ્ર નિર્ણાયકોની સંચાલક ટીમનું આખું સંચાલન કરે છે ને એમના સંકલનની અંદર સમગ્ર કલા મહાકુંભ, કલા ઉત્સવ અને યુવક મહોત્સવ વિવિધ સ્પર્ધાઓ સરકારી યોજાય છે. મધુકરભાઈ જોશી ખૂબ સારું સાહિત્યમાં જ્ઞાન ધરાવે છે, કવિ ક્ષેત્રે પણ સારું ધ્યાન ધરાવે છે. એમનો મુખ્ય રસનો વિષય છે નાટ્ય, ડ્રામા. તો એમને પણ આપણે ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. ધન્યવાદ ભાઈ. મોર જે ઘડિયાળમાં લાગે છે ને એ એના પીછા થકી લાગે છે, એટલે મારી ટીમના સભ્યોએ ને લીધે અમારું કામ બહુ સરળ બની જાય છે. ડીએસપી, જ્યારે પુરાણી સાહેબે ડીએસપી નો ઉલ્લેખ કરી અને વાત કરીને ત્યારે મારી નજર આજુબાજુ પડવા લાગી કે કોઈ ડ્રેસમાં તો દેખાતું નથી અને પોલીસ ખાતું અહીં કંઈથી આવી ગયું. પણ ખરેખર સાચા અર્થમાં એ ડીએસપીની પદવી ધરાવે છે DS પટેલ સાહેબ. ખૂબ ઉત્સાહી કાર્યકર, ખૂબ જ સક્રિય, અને એમની ટીમ પણ એટલી જ ખડે પગે ખૂબ જહેમતથી 15 દિવસ પહેલાં, 14 દિવસ પહેલાં આ કાર્યક્રમો તો પૂરજોશથી તૈયારી કરી, પણ અનિવાર્ય સંજોગોને લીધે ફરી પણ આ આયોજન એમને બહુ સુંદર રીતે કર્યું છે. એમની ટીમ એમના નેતૃત્વ હેઠળ અને સાથે સાથે સંચાલક મંડળે પણ એમને જે પ્રોત્સાહન આપ્યું છે એ તમામ માટે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. નિર્ણય બાબતે કોઈ પણ જાતનો તમે સંદેહ કે શંકા રાખશો નહીં. તટસ્થ જ નિર્ણય લેવાશે અને ખૂબ સરસ રીતે તમે પોતાની પ્રસ્તુતિ કરશો. દરેકને શુભેચ્છાઓ સાથે બેસ્ટ ઓફ લક. કાલોલ તાલુકાનું જ નહીં, પંચમહાલ જિલ્લાનું નહીં, સમગ્ર રાજ્યમાં આપણું બધાનું ગૌરવ અને સરસ મજાનું એવું તમે પરફોર્મન્સ કરો અને ત્યાં પણ તમારો પહેલો નંબર આવે એવી શુભેચ્છાઓ સાથે સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. Thank you.
अपने हमारा भारतनी माटी पर अनुपम प्यार से हमने हमारा भारतनी माटी पर अनुपम प्यार से आदर की नया गढ़ मस्तक झुके बारंबार से
ઓય નિમેશભાઈ બાય બાય मेरा महल से उतरा मेरा महल से उतरा मेरा महल से उतरा राणाए चालो हाथ मेरा महल से उतरा राणाए चालो हाथ हाथ मारो मिलो रणजी कर लो मुझसे बात रोशन चना चन रोशन चना कादे सावरिया में तो तेरे कारण में थोड़ी कुड़नी नाच वो थोड़ी कुड़नी नाच सावरिया में तो तेरे कारण ये थोड़ी कुड़नी लाज वो थोड़ी कुड़नी लाज अपनो रंग डोली और भगवान अपनो रंग डोली और भगवान कृपा करे रघुनाथ रोशन चनाचन रोशन चनाचन તારા કારણે મેં તો સડ્યા શણગાર જેવા તોરણ બંધાવ છોડ રે અરે હું તો જોઉં તારી વાત એ મણિયાળો આયો ઘરના એ આંગણે કાઢી લીધો રે હારી વાળો એ હોવે હોવે લીધો હારી વાળો રે ભલા હું તો તન મારું લાદી હો મણિયાળા એ હું તો તન પાણી જાઉં રે મણિયાળા હોવા હોવા તો મણિયાળા તારી વાળ અલા હું તો તન વારું લાદી હો મણિયાળા કે હું તો તન વારું લાદી હો મણિયાળા
દ્વારિકાની શેરીઓમાં ઘૂમે છે મણિયારો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે મણિયારો કડલાવ રે તો નંદનો દુલારો मेहमान आवाना है ना मारे चपा अब वो है नहीं छोरी થઈ ઓહો લક્ષ્મી આવી લક્ષ્મી ઓહો બધાઈને બધાઈ ઓહો હારું હારું એક કામ કરજે તને સાચું કહું હવે છે ને વાલી દીકરી યોજના ચાલે છે હા એમાં છે ને પહેલા ધોરણમાં જ્યારે છોરી આવે ને તો 4,000 રૂપિયા મળે છે 4 પછી એલિયા નવમામાં આવે ને ત્યારે એને 6,000 રૂપિયા મળે કે 6,000 અને પાછી એ ફેરવાલા એમ થઈ જાય છે ને ત્યારે એને 1 લાખ રૂપિયા મળે છે સાચું કહું તું તો કરાઈ જ જા યોજનામાં લાભ એ દાડે તો બકરિયાની છોરી થઈ ને પણ વરસની થઈ ગઈ પાછી ખબર પડી તો મારી દીકરી મને ના થાય તો વરસની કરવું પડે બીજા ક્રમે રાજવી જયદીપ રાઠોડ મલાવ અને તૃતીય છે ગઠીલા હરીશ મનસુખ બેરો સ્ટેશન પ્રાથમિક શાળા. બોલ 6 થી 14 વર્ષ ગરબો પ્રથમ ખંડેલવાલ પ્રાથમિક શાળા. બીજો ક્રમ છે ડેરો સ્ટેશન બીજા ક્રમે ડેરો સ્ટેશન પ્રાથમિક શાળા અને ત્રીજો ક્રમ છે અડાદરા પ્રાથમિક શાળા. લગ્ન ગીત 6 થી 14 વર્ષ મમતાબેન રાઠોડ. રિપોર્ટર છું. એની સ્કૂલ કઈ છે એ લખ્યું નથી એટલે અહીં આવીને બામણિયા સાહેબને લખાઈ જાય. પ્રથમ રાઠોડ મમતાબેન, બીજા ક્રમે છે ખુશી ઓળ મંગળભાઈ અને ત્રીજા ક્રમે છે ક્રિશા રાઠોડ. લગ્ન ગીત पंदर થી 20 વર્ષ પ્રથમ એમઆર હાઈસ્કૂલ અડાદરા અને બીજા ક્રમે આદિજાતિ આશ્રમ શાળા અડાદરા.
એક પાત્રીય અભિનય 21 થી 59 પ્રથમ હરીશ કે પટેલ વેજલપુર KK હાઈસ્કૂલ અને બીજા ક્રમે છે ગોપી અગ્રવાલ મુકેશભાઈ પબ્લિક બોરુગામ. હરીશભાઈ પણ મળે. 15 થી 20 વર્ષ પ્રથમ ક્રમ છે એક પાત્રી અભિનય MR હાઈસ્કૂલ અડાજરા જયશ્રીભાઈ. લોકનૃત્ય ખંડેલવાલ પ્રાથમિક શાળા ખંડેવાલ પહેલો ક્રમ. ગરબા પ્રથમ ક્રમ MR હાઈસ્કૂલ અડાજરા અને રાસ બોરુ પ્રાથમિક શાળા. લોકગીત ભજન પ્રથમ પ્રવીણા કિરીટભાઈ વાઘલી, બીજો ક્રમ છે સરસ્વતી જાદવ અને ત્રીજો ક્રમ છે બેલીમ આસમા. જેનો પહેલો ક્રમ આવ્યો છે એ પોતાની શાળાનું નામ, સંસ્થાનું નામ અને ફોન નંબર અવશ્ય અહીં લખાઈ જાય. લોકગીત ભજન 15 થી 20 વર્ષ પ્રથમ ચાવડા હિત અને બીજા ક્રમે છે મીનાક્ષી રાઠવા. લોકગીત ભજન 21 થી 59 પ્રથમ અરવિંદ સેલર, બીજા ક્રમે છે નૈનાબેન પરમાર અને ત્રીજા ક્રમે છે બારોટ કાજલ. પંદર થી 20 વર્ષ વક્તૃત્વ સ્પર્ધા લક્ષ્મીબેન રાઠવા પ્રથમ અડાજરા આશ્રમ શાળા. સારું રહે ને 6 થી 14 વર્ષ વક્તૃત્વ અવિ વિજય પટેલ પ્રથમ અમૃત વિદ્યાલય અને બીજા ક્રમે છે સંગીતા રાજુભાઈ. સુગમ સંગીત 6 થી 14 વર્ષ પ્રથમ કાવ્યા ગાંધી, બીજા ક્રમે છે પહલ કવિન કુમાર અને ત્રીજા ક્રમે છે જીલ અમરદીપ રાઠોડ. 21 થી 59 સુગમ સંગીત પ્રથમ છે હિતેશ કુમાર પરમાર અને 6 થી 14 સમૂહ ગીત પ્રથમ અમૃત વિદ્યાલય, દ્વિતીય ક્રમે ડેરો સ્ટેશન અને તૃતીય છે મલાવ પ્રાથમિક શાળા. સમૂહ ગીત 15 થી 20 વર્ષ આદિજાતિ આશ્રમ શાળા અડાજરા.